કુકરમાં ભરેલા રીંગણનું શાક બનાવવું હોય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન કે કેટલા પ્રમાણમાં પાણી મૂકવું, કેટલી સીટી વગાડવી અને કેવી રીતે ફટાફટ ઇન્સ્ટન્ટ ઓછા ટાઈમમાં ભરેલા રીંગણનો મસાલો રેડી કરવો. તો અહીં આપણે લીધા છે 250 ગ્રામ ઉનાળુ રીંગણ. કાંટાવાળા રીંગણ છે, ઉનાળુ રીંગણ છે, અત્યારે બહુ માર્કેટમાં સરસ મળે છે. એને આપણે મૂકી દીધા સાઈડમાં, ધોઈ લૂછીને. અને હવે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ભરેલા શાકનો મસાલો. તો આ ભરેલા શાકનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં 1 ચમચી ચણાનો લોટ લીધો છે, સાથે 2 ચમચી મિક્સ ચવાણું લીધું છે. આ ચવાણાને મિક્સરમાં ક્રશ કરી લેવાનું. એ પછી એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ આપણે નમક, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, હળદર, ગરમ મસાલો ઉમેરી દેવાના છે. અને સાથે સાથે તમારે અહીંયા આપણે જે મસાલો લેવાનો છે એ તમે આવી રીતે બનાવશો તો બહુ ટેસ્ટી બને છે, ફટાફટ બની પણ જાય છે. કારણ કે મિક્સ ચવાણાની અંદર ઘણા બધા એવા પોષક તત્વો હોય છે અને ઘણા બધા એવા ફરસાણ હોય છે. મગફળીના દાણા હોય છે, ડાળિયા હોય છે, તો પૌવા હોય છે, ઝીણી સેવ હોય છે, એ બધું હોય. સાથે ખટમીઠું પણ હોય છે. તો હિંગ લીધી, કાચું જીરું લીધું, ધાણા જીરું, આ બધો જ મસાલો મિક્સ કરવાનો છે. થોડું તેલ ઉમેરી દેવાનું 2 ચમચી જેટલું અને ફટાફટ આપણે મસાલો રેડી કરી દઈએ. તો એવું નથી કે આ મસાલો જે રેડી કર્યો છે માત્ર ને માત્ર તમને આ રીંગણના શાકમાં તે ભરેલા ભીંડાનું બનાવવું હોય કે કોઈ પણ ભરેલા શાક બનાવો એમાં તમારે ઇન્સ્ટન્ટ બનતો આ મસાલો કામ આવશે. અને આ મસાલો તમે એકવાર બનાવી ફ્રીજમાં 8 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો અહીંયા સરસ રીતે આપણું એક રીંગણ ભરી લીધું છે. રીંગણની ઊભી પટ્ટીમાં આડું આવી રીતે વચ્ચે કાપ કરવાનું છે અને પછી ભરવાનું, ધીમે ધીમે ભરવાનું, અંગૂઠાથી પેક કરતું જવાનું છે. પ્રેસ કરશો, વધારાનો મસાલો હોય એને બહાર કાઢી લેવાનું છે. વળી બીજી બાજુ પણ એ જ રીતે આપણે એક કાપો મૂકવાનો છે. આવી રીતે રીંગણની બંને સાઈડ કાપો મૂકી અને પછી આપણે સરસ મજાનું રીંગણને ભરી લેવાનું છે. તો આવી રીતે આપણે બધા જ રીંગણને ભરતા જશું. રીંગણની જ્યારે ભરવાના હોય ત્યારે જ તમારે આવી રીતે કાપ કરવાના છે, કારણ કે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવા રીંગણ જ્યારે હવાના વાતાવરણના સંપર્કમાં આવે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રીંગણ કાળા પડે છે. માટે અહીંયા આપણે રીંગણનો મસાલો પહેલાં રેડી કરીશું, પછી જ રીંગણને કાપ કરીશું અને પછી આપણે રીંગણને ભરીશું. તો અહીંયા ફટાફટ આપણો મસાલો પણ બની જાય છે, કોઈ પણ પ્રકારની માથાકૂટ નથી. અને એકવાર તમે આવી રીતે મસાલો બનાવશો પછી કાયમ બનાવતા રહી જશો. ભરેલા ભીંડાનું શાક હોય, ભરેલા ટીંડોરાનું શાક હોય કે પછી કોઈ પણ ભરેલા શાક બનાવો એમાં આ મસાલો બનાવીને રાખી દો અને પછી તમે શાક ભરો. ખરેખર આ મસાલો બહુ ટેસ્ટી બને છે. એકવાર બનાવશો પછી વારંવાર બનાવશો એની હું ગેરંટી સાથે કહું છું. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે સરસ મજાના રીંગણ છે એ ભરાઈ ગયા છે. રીંગણ ભરવામાં આટલું ધ્યાન રાખવાનું છે. હવે આપણે પ્રેશર કુકરમાં આ શાકનો વઘાર કરીશું. 2 ચમચી તેલ આપણે રીંગણના મસાલામાં અને 3 ચમચી તેલ, ટોટલ 250 રીંગણ તો 5 ચમચી તેલ. કારણ કે ભરેલા શાક હંમેશા ચડતા તેલમાં બનાવશો તો જ એનો ટેસ્ટ સારો આવે છે. તો તેલની કચાશ બિલકુલ કરશો નહીં. આપણે બનાવીશું કુકરમાં. કુકરમાં તેલ ગરમ થાય એટલે સરસ મજાની રાઈ ઉમેરી દેવાની છે, સાથે થોડા મેથી દાણા, થોડું જીરું. રાઈ તતડી જાય એટલે આપણે થોડા કમતા 4 થી 5 મેથી દાણા ઉમેરશું અને સાથે આપણે થોડું જીરું ઉમેરશું. જીરું અને મેથી દાણા અને રાઈ આ ત્રણેયનો વઘાર છે ને બહુ સરસ લાગે. 5 થી 6 મેં રાઈ મેથી દાણા ઉમેર્યા, મેથી દાણા એડ કરી અને તરત જીરું ઉમેરી દીધું છે. હવે આપણે હિંગ થોડી ચડિયાતી, ભરેલા શાકના વઘારમાં તમે હિંગ સહેજ અમથી ચડિયાતી નાખો તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. સ્લાઇટ અમથી હળદર ઉમેરી દેવાની છે, સાથે લસણ ઉમેરીશું. અને હવે આપણે જે ભરેલા રીંગણ છે એ ઉમેરી દેવાના. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે. 1 મિનિટ સુધી તેલમાં આપણે ભરેલા રીંગણને સાંતળવાના છે, જેના કારણે બધા મસાલા છે એ ચડી જાય, એની સુગંધ અને સોડમ સારી આવે, વધારે ટેસ્ટી બને છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. તો હવે આપણે સરસ રીતે તમે જોઈ શકો છો હલાવીશું. તો અહીંયા આપણે નથી વધારે ડ્રાય બનાવવાનું, નથી વધારે ગ્રેવીવાળું બનાવવાનું, છતાં પણ આપણે આ શાક બનાવીશું. તો ભરેલા રીંગણને આપણે ઉમેરી દીધા છે કુકરમાં. જે મસાલો વધ્યો છે તમે જોઈ શકો છો, 2 ચમચી જેટલો મસાલો છે, ભલે વધ્યો. આપણે અત્યારે નથી ઉમેરતા, આપણે પાછળથી ઉમેરશું. અત્યારે ઉમેરશો તો બધો મસાલો તળિયે ચોંટી જશે, એની ગ્રેવી છે એ ઘટ બનશે અને બળી જશે. રીંગણ તમારે ચડતા વાર લાગે છે. તો અહીંયા આપણે મસાલો એવી સરસ રીતે ભર્યો છે કે રીંગણમાંથી મસાલો કોઈ બહાર નીકળશે નહીં. અડધો ગ્લાસ પાણી ઉમેરી દી, માત્ર 2 સીટી થવા દઈએ. ઓકે, અડધો ગ્લાસ પાણી ઉમેરી 2 સીટી થવા દીધી છે. એકદમ મીડિયમ આંચે આપણે ચડવા દીધું છે શાક. અહીંયા આપણું શાક ખોલીને જોયું, સહેજ અમથું તેલ છે. તેલ શું કરવા વધારે દેખાય છે કે આપણે જે મસાલો એડ કરીશું એને પણ આપણે ચડવા દેવાનો છે. તો અહીંયા આપણા રીંગણ રેબાઈ નહીં ને એ રીતે એકદમ મસ્ત રીતે સાચવીને આપણે હલાવવાનું છે. આપણે બધા જ રીંગણ આખા રાખવાના છે. 1 મિનિટ સુધી આપણે બધા મસાલો ઉમેર્યા પછી સહેજ અમથું મીડિયમ આંચે ચડવા દીધું છે. અહીંયા આપણું ભરેલું શાક બનીને રેડી છે. તમે જોઈ શકો છો, નથી વધારે રસો કે નથી વધારે ડ્રાય. હા, તેલ થોડું વધારે છે. તો ઉનાળાની અંદર તમારે ભરેલા શાક ખાવા હોય તો આવી રીતે બનાવો, બહુ સરસ બનશે, ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે અને ખાવામાં મજા આવશે.